શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે લોકશાહીના પર્વે બાળ સંસદની ચૂંટણી યોજાઈ। લીમખેડાની શ્રી હસ્તેશ્વર શાળામાં લોકશાહી ઢબે બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 8.5 જેટલા વિદ્યાર્થીઓએ જીએસ અને એલઆર માટે ઉમેદવારી નોંધાવી અને દરેક વર્ગમાં મોનિટર પ્રતિનિધિ તરીકે 200 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। બાળ સંસદની ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ ઈવીએમ મશીન દ્વારા મતદાન કર્યું હતું। બાળ સંસદની ચૂંટણીમાં વિદ્યાર્થીઓમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળ્યો અને શાળાના બાળકો દ્વારા પોલીસ અને વિવિધ ચૂંટણી અધિકારી સહિતના પત્રો ભજવ્યા હતા। આમ શાંતિપૂર્વક વાતાવરણમાં મતદાન યોજાયું। કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ દ્વારા પણ પોતાનું મતદાન નોંધાવી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો અને લોકશાહીના પર્વ વિશે વિસ્તૃત માહિતી આપી। આજ રોજ અમારી શાળા શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ છે, જેમાં મેં જીએસ તરીકે ઉમેદવારી નોંધાવી છે। અમારા સ્કૂલના વિદ્યાર્થીઓએ જેમાં શાંતિપૂર્વક મતદાન આપ્યું છે। આજ રોજ અમારી શાળામાં શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં ચૂંટણીનું આયોજન થયું છે, જેમાં બધા બાળકો ઉત્સાહથી ચૂંટણીનો મત આપવા તૈયાર છે। એમાં હું એલઆર તરીકે ઊભી રહી છું। આજે શ્રી હસ્તેશ્વર શાળામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે, એના માટે આજે બધું સંભાળવા માટે હું અહીંયા આવેલું છું। રિપોર્ટર હાર્દિક બારિયા, બોધિક ભારત ન્યૂઝ, લીમખેડા।